નમસ્કાર. ચાલો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એએમસી દ્વારા જે નવી ભરતી બહાર પાડવામાં આવી છે તેની બધી જ વિગતોને એકદમ સરળ રીતે સમજીએ. તો આજે આપણે વાત કરી રહ્યા છીએ આસિસ્ટન્ટ હેલ્થ ઓફિસરની પોસ્ટ માટેની જે ઓફિશિયલ જાહેરાત છે તેના વિશે. જાહેરાતનો ક્રમાંક છે 22/2025-26. આપણે આખી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ જોવાના છીએ. મતલબ કે આ તક શું છે, કોણ અરજી કરી શકે છે, પગાર કેટલો મળશે, કઈ તારીખો યાદ રાખવાની છે અને અરજી કઈ રીતે કરવાની છે, બધું જ. તો ચાલો શરૂ કરીએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને તેના હેલ્થ ડિપાર્ટમેન્ટ માટે ઉત્સાહી અને યોગ્ય ઉમેદવારોની જરૂર છે. આ એક સરસ તક કહી શકાય. તો હવે એ સવાલ પર આવીએ જે સૌથી મહત્વનો છે કે કુલ જગ્યાઓ કેટલી છે અને આ પોસ્ટ માટે લાયકાત શું હોવી જોઈએ. જુઓ, કુલ મળીને 8 જગ્યાઓ છે, જેમાંથી 6 જગ્યાઓ જનરલ કેટેગરી માટે છે, 1 જગ્યા SEBC એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે અને 1 જગ્યા અનુસૂચિત જનજાતિ માટે અનામત રાખવામાં આવી છે. આ પોસ્ટ માટે 3 મુખ્ય બાબતો જરૂરી છે. પહેલું, ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી MBBSની ડિગ્રી. બીજું, ઓછામાં ઓછો 3 વર્ષનો કામનો અનુભવ. અને ત્રીજું, ઉંમર 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ. ચાલો હવે એ પણ જાણી લઈએ કે આ પોસ્ટ માટે પગાર ધોરણ શું રહેશે. અહીંયા પે લેવલ 9 લાગુ પડશે, એટલે કે પે મેટ્રિક્સ 53,100 રૂપિયાથી શરૂ થઈને 1,67,800 રૂપિયા સુધીનો રહેશે. અને આ ઉપરાંત જે પણ નિયમ મુજબના ભથ્થા હોય એ તો અલગથી મળશે જ. ઓકે, હવે જે વાત કરવા જઈ રહ્યા છીએ એ ખૂબ જ અગત્યની છે, એટલે તારીખો અને ફીની વિગતો પર ખાસ ધ્યાન આપજો. તો આ તારીખો નોંધી લેજો. 3 ફેબ્રુઆરી 2026થી ફોર્મ ભરવાનું શરૂ થશે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે 17 ફેબ્રુઆરી 2026. અને હા, ઓનલાઈન ફી ભરવા માટે 2 દિવસ વધુ મળશે, એટલે કે 19 ફેબ્રુઆરી 2026 સુધી ફી ભરી શકાશે. હવે ફીની વાત કરીએ તો જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 500 રૂપિયા ફી છે, જ્યારે અનામત કેટેગરીના ઉમેદવારો માટે 250 રૂપિયા રાખવામાં આવી છે. અને એક સારી વાત એ છે કે દિવ્યાંગ ઉમેદવારોને કોઈ પણ પ્રકારની ફી ભરવાની નથી. ચાલો હવે સૌથી પ્રેક્ટિકલ ભાગ પર આવીએ કે ઓનલાઈન અરજી કરવી કઈ રીતે. આપણે એક પછી એક સ્ટેપ્સ વિઝ્યુઅલ્સ સાથે સમજીશું. આખી પ્રોસેસને આપણે આ 6 સિમ્પલ સ્ટેપ્સમાં સમજી શકીએ છીએ. ચાલો હવે જોઈએ કે આ દરેક સ્ટેપ કેવું દેખાશે. તો સૌથી પહેલાં તો ahmedabadcity.gov.in વેબસાઇટ ખોલવાની છે. ત્યાં પબ્લિક ઇન્ફોર્મેશન મેનુમાં રિક્રુટમેન્ટ એન્ડ રિઝલ્ટ્સ ઓપ્શન દેખાશે. તેના પર ક્લિક કરવાનું છે. પછી જે પેજ ખુલે ત્યાં તમને બધી જ ચાલુ ભરતીઓનું લિસ્ટ દેખાશે. એમાંથી આપણે આસિસ્ટન્ટ હેલ્થ ઓફિસરની જાહેરાત શોધીને એપ્લાય બટન પર ક્લિક કરવાનું છે. એપ્લાય પર ક્લિક કરશો એટલે આખું એપ્લિકેશન ફોર્મ ખુલશે, જેમાં તમારી પર્સનલ, એજ્યુકેશનલ અને અનુભવને લગતી બધી જ માહિતી ધ્યાનથી ભરવાની રહેશે. અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, તમારો ફોટો અને સહી JPG કે PNG ફોર્મેટમાં અપલોડ કરવાના છે, જ્યારે બાકીના બધા જ ડોક્યુમેન્ટ્સ PDF ફોર્મેટમાં અપલોડ કરવા પડશે. જેવું તમે ફોર્મ સબમિટ કરશો એટલે તમને એક એપ્લિકેશન નંબર મળશે અને સિસ્ટમ તમને સીધા જ ફી પેમેન્ટ પેજ પર લઈ જશે. ત્યાં તમારે ઓનલાઈન ફી ભરી દેવાની છે. તો અરજી તો કરી દીધી, ફી પણ ભરાઈ ગઈ, પણ હવે આગળ શું? પસંદગી કઈ રીતે થશે? જુઓ, પસંદગી પ્રક્રિયાનો આખરી નિર્ણય એએમસી સ્ટાફ સિલેક્શન કમિટી લેશે. એવું બની શકે કે ઉમેદવારોને મેરિટના આધારે શોર્ટલિસ્ટ કરવામાં આવે, અથવા તો લેખિત પરીક્ષા લેવાય, ઓનલાઈન ટેસ્ટ હોય કે પછી સીધું ઇન્ટરવ્યૂ પણ હોઈ શકે. અહીંયા એક બહુ જ મહત્વની વાત યાદ રાખવા જેવી છે. એએમસી તરફથી કોઈ લેખિતમાં જાણ કરવામાં નહીં આવે, એટલે કે આગળની બધી જ અપડેટ્સ માટે આપણે એમની ઓફિશિયલ વેબસાઇટ www.ahmedabadcity.gov.in નિયમિત રીતે જોતા રહેવું પડશે. તો ટૂંકમાં જે પણ લાયક મેડિકલ પ્રોફેશનલ્સ છે એમના માટે આ એક શાનદાર તક છે. અને યાદ રાખજો, છેલ્લી તારીખ 17 ફેબ્રુઆરી 2026 છે, જે બહુ દૂર નથી. આપણે આ ભરતી વિશેની લગભગ બધી જ જરૂરી માહિતી જોઈ લીધી. હવે નિર્ણય લેવાનો છે. બધી જ માહિતી ઓફિશિયલ નોટિફિકેશનમાં તો છે જ, અને એપ્લિકેશન માટેનું પોર્ટલ પણ હવે ખુલ્લું છે. તો જે પણ અરજી કરવા ઈચ્છે છે
એ www.ahmedabadcity.gov.in પર જઈને પ્રોસેસ શરૂ કરી શકે છે.